હા મહારાજ, હું વાલીનો દીકરો છું. કોક દી રામાયણમાં ડોક્યું કરજો મારા બાપ. રાવણ બોલે છે, તારી જનેતાએ તારા કરતા પથ્થરને જન્મ આપ્યો તો સારું હતું. તારા પિતાને જેને મારી નાખ્યો એના ભેગો તું બેહી ગયો. હું અંગત તને કહું છું, તું મારી ભેગો આવી જા અને આપણે બે એક થઈ અને પછી તારા બાપનું વેરવાળીએ. અને હવે અંગત બોલે છે, મહારાજ માફ કરજો, વાલી મારા પિતા હતા. પણ મહારાજ આપણે સાંભળ્યું છે કે મરતા મરતા કોઈ માણસ ખરાબ ખોટું ન બોલે ને, કે ના કોઈ ન ખોટું બોલે. તો સાંભળજો મહારાજ, મરતા મરતા મારો બાપ એટલું બોલ્યો છો કે બેટા આખી દુનિયાને મૂકી દેજે, આ રામને ન મૂકતો. અને એ જ મારા પિતાને ભગવાન રામ એટલું બોલ્યા હતા કે વાલી માગી લે, શું આપું તને, કે તો અમર કરી દઉં. કે મારો બાપ તને મેળવવા માટે હજારો વર્ષ સુધી હિમાલયની કંડરોમાં તપ કરીએ છતાં તું ન મળે. આજે અમારી હામાં પ્રત્યક્ષ તમે ઊભા હો, તને જોતા જોતા મારી આંખ વિચાઈ જાય, આનાથી મોત બીજું કોને મળે.